ધામમાં બિરાજતા શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ સમગ્ર દેવોનો ખૂબ જ મહિમા આપણને સૌને સંભળાવ્યો. ભલા ભક્તજનો, જ્યારે વડતાલની ગાદી પર બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ દેશની ગાદી પર બિરાજતા પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદી મહારાજ શ્રી જ્યારે આપણી સભામાં મધ્યની અંદર બિરાજમાન છે, આપણને સૌને દર્શન આપી રહ્યા છે. એમને ફરી વખત તાળીઓના નાદથી આપણે વેલકમ કરીએ છીએ. પધારો પધારો પધારો. હું એમનું પૂજન કરવા માટે, પૂજ્યપાદ મહારાજનું પૂજન કરવા માટે આજની આ એસજીબીપી પરિવાર દ્વારા જે નાનકડી એવી આ સત્સંગની સભાનું જે આયોજન થયું, એ સભાના યજમાનશ્રીઓ હું વિનંતી કરીશ અહીંયા પરમ પૂજ્યપાદ મહારાજશ્રીનું પૂજન કરવા માટે પધારશે. અમારે મિલનભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, પાર્થ વોરા અને રમેશભાઈ વોરા આ ભક્તો અહીંયા પૂજ્યપાદ મહારાજશ્રીનું પૂજન કરવા માટે પધારશો. મિલનભાઈ પટેલ થોડાક અત્યારે સેવામાં લાગ્યા છે, પણ એમનો દીકરો અહીંયા આવ્યો છે. તો બધા ભક્તજનો અહીંયા પરમ પૂજ્યપાદ મહારાજશ્રીનું ફૂલથી, ગુલાબના ફૂલથી એમનું પૂજન કરી તાળીઓના નાદથી આપણે વધાવીશું. વાલા ભક્તજનો, બોલો લક્ષ્મી નારાયણ દેવની, હરિકૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. સાથે સાથે સંતો પણ આપણે ત્યાં પધાર્યા છે. નિજરસિંહથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી રામદાસજી સ્વામી, દાવડી મંદિરથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી દેવપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્ય સત્યપ્રકાશ શાસ્ત્રીજી, પૂજ્ય વિશ્વ વિહારી દાસજી સ્વામી, પૂજ્ય લોકેશ સ્વામી, આ સંતો જ્યારે પધાર્યા છે એમનું